અમાનિત્વમ. પ્રથમ ક્ષેત્રના વિકારો બતાવીને હજુ પણ ક્ષેત્રના જ કાર્યો કહે છે, પણ તે આત્મજ્ઞાનના સાધનરૂપ ઉપાધિ ગુણો છે. આ ગુણો પણ ઈચ્છાદિકની જેમ ક્ષેત્રના કાર્યરૂપ જ છે. આ નિષેધ રૂપ છે, ઓલા વિકાર રૂપ છે. વિકારો છે એ બધા અનિષ્ટ વિકારો અને ઈષ્ટ વિકારો. વિકાર બે પ્રકારના હોય. ઓલા બધા અનિષ્ટ વિકારો હતા. આ વિકારો જ છે, એ જ્ઞાનના વિકારો છે, પણ બધા ઈષ્ટ વિકારો કહેવાય. અદંભપણું આવે, આ બધા ગુણો અમુક તો નિષેધરૂપ છે, પણ આચાર્યોપસેવન, સેવા કરવાની ભાવના, એમ શૌચ એ પાછો નિષેધરૂપ છે. ઉત્કૃષ્ટ જનેષુ અવધીર્ણા રહિતમ અમાનિત્વમ. અવધીર્ણા રહિત્વમ, અમાનિત્વ. વિનય અને માન એમાં બેમાં ડિફરન્સ શું? આ બહુ વિનયી છે અને આ નિર્માની છે. એમાં બેમાં શું ડિફરન્સ? શું? નિર્માનીમાં ક્યારેક વિનય ન પણ હોય, પણ વિનય હોય એટલે નિર્માની થઈ ગયું ન હોય. ગડબડ થયું કંઈક કે નહીં? ફરીથી કયો છે? વિનય હોય એ નિર્માની હોય એવું ન હોય, અને નિર્માની હોય એ ક્યારેક વિનય હોય પણ શકે અને ન પણ હોય. એવું ઓછું બને. વિનય હોય એ કંઈ નિર્માની જ હોય એવું નહીં. વિનય તો શું છે? ઉપલો વ્યવહાર છે. હાજી હાજી કરવાનું, પછી કંઈ કરવાનું નહીં, તો એ વિનય કર્યો કહેવાય. હાથ જોડવા, પગે લાગવું, દંડવત કરવા, હાજી હાજી કરવું, જી સ્વામીજી, જી સ્વામીજી, જી થોડોક મોટો કરવાનો, તો એ વિનય કહેવાય. એનાથી નિર્માનિત થઈ ગયો એમ નહીં. આમાં તો નિર્માનીપણાની શું વ્યાખ્યા? અદંભની, દંભની ને અમાનિત્વ, એની શું વ્યાખ્યા આપી? ઉત્કૃષ્ટ જનેષુ અવધીર્ણા રહિતમ. અવધીર્ણા એટલે અંતરનો અણગમો, અભાવ, તિરસ્કાર. પણ કોણ આમાં? ઉત્કૃષ્ટ જન. પોતાથી ઉત્કૃષ્ટ એટલું એડ કરી દેવાનું. પોતાથી ઉત્કૃષ્ટ હોય એને કે માનવા એ બહુ તકલીફવાળું કામ છે. જલ્દી માની ન શકાય. એમાંય જેની હારે કોમ્પિટિશન હોય ને એ આપણાથી ઉત્કૃષ્ટ હોય તો લગભગ આપણાથી ઉત્કૃષ્ટ હોય એની હારે જ આપણને બળતરા થાય. બળતરા ક્યાં થાય? આપણાથી કોઈક ઉત્કૃષ્ટ હોય એમાં બળતરા થાય, નીચા હોય એમાં બળતરા ન થાય. નીચામાં તો પ્રસન્નતા થાય કે હું આનાથી ઊંચો છું. ઉત્કૃષ્ટ હોય તો બળતરા થાય. ઉત્કૃષ્ટેષુ અવધીર્ણા રહિતમ અમાનિત્વ. નિર્માન કોને કહેવો? તો પહેલાં તો ઉત્કૃષ્ટને કબૂલ કરવા એ બહુ તકલીફ છે. આપણાથી ઉત્કૃષ્ટ છે અને એની પાસે પછી વિનય કરવો તો એ નિર્માની. બધી જગ્યાએ કરતા હોય તો કોકનો એવો સ્વભાવ હોય કે બધી જગ્યાએ વિનય કરતા હોય. વિનય અને નિર્માની પણ ઘણું ખરું એક અમુક જગ્યાએ એક હરખું થઈ જાય, એક ફોર્મમાં આવી જાય, અને ક્યારેક ક્યારેક ફોર્મ બદલી જાય. જેને બધી જ જગ્યાએ એ નિર્માની બધા પગમાં જ પડતા હોય, બધાને આલોટા મારતા હોય. જેનો પગ ભાળ્યો નથી કે આલોટો માર્યો નથી તો એ નિર્માની કહેવો કે નહીં? કા સ્વભાવને આધીન થઈને, સ્વભાવને આધીન થઈને કરે છે. સ્વભાવ, અને એને કોઈ વિચાર નથી. નિર્માની પણ તો મેન્ટાલિટીમાં આવવું જોઈએ, ખાલી ફિઝિકલમાં જ નહીં. એનો ઝાઝો રોલ તો મેન્ટાલિટીમાં છે.
હજી કામાદિકનો ફિઝિકલમાં રોલ છે, પણ નિર્માનીપણું તો મેન્ટાલિટીમાં જ છે કે ફિઝિકલમાં છે. દેહ કરીને નમતો રહે એટલું જ ખાલી થોડું ક્યાં કીધું છે? ખાલી દેહ કરીને નમતો રહે એટલું જ નથી કીધું એમ. એ પણ જરૂરી છે. મેન્ટાલિટીની સાથે સાથે દેહ કરીને નમતો રહે એ પણ જરૂરી છે. પણ ઓલાને કંટ્રોલ કરવા ટ્રાય કરે. માનો કે મનમાં એમ વિચાર કરે મારે માન નથી, ન હોય એમ, તો પણ દેહ કરીને ન નમતો હોય તો પછી એટલે એ પણ જરૂરી છે. ફિઝિકલ નથી જરૂરી એવું નહીં, પણ રોલ પેલાનો મેન્ટાલિટીનો વધારે છે. નહીં, મહિમા વિચારવાનો. પહેલાં આગળ તો એમ કીધું કે એનો આવી રીતે મહિમા વિચારવાનો. મહિમા વિચારવાનું એક દી મહિમા વિચારીને એક દીમાં ન ટળી ગયું અને એક દીમાં ટળી જાય એવું છે નહીં, તોય પણ ઓલું ફિઝિકલ હોતે શરૂ કરી દેવાનું. એટલે ડબલ બાજુથી થઈ જાય એટલે પછી વાંધો ન આવે. એનો અર્થ એવો નહીં કે માન હોય તો આમાં આ ઓલું કરવું તો એ માનને રાખી મૂકવું એવું નહીં. પહેલાં મહિમા વિચારવાનો. મહિમા વિચારીને કદાચ એક દીમાં માન ન ટળી ગયું તો પણ માન ટળે ભાવે રહે તો પણ આ શરૂ કરી દેવું હોતે ફિઝિકલ હોતી. આપણે તો શું હતું કે વિનય અને નિર્માણ, વિનય અને નિર્માણ. વિનય છે ને એ અપકૃષ્ટ પાસે પણ હોય અને નિર્માની ન હોય તો પણ વિનય હોય એવું બની શકે. વિનય તો એક જાતનો શિષ્ટાચાર છે. શિષ્ટાચાર એટલે રાખ્યો હોય એનાથી શિષ્ટાચારમાં નિર્માનીપણું થઈ ગયું, નિર્માની થઈ ગયો એવું ન કહેવાય. નિર્માની તો મનથી વિચારીને થાય તો નિર્માની થાય, બોલું ન થાય. માનો કે નિર્માનીપણું આમાં બહુ સરસ વ્યાખ્યા તો બહુ સરસ આપી. ઉત્કૃષ્ટ જનેષુ ઉત્કૃષ્ટ જનેષુ અવધીર્ણા રહિતમ. ઉત્કૃષ્ટમાં અવધીર્ણા નહીં, ઉત્કૃષ્ટમાં અવધીર્ણા ન રાખે, બીજામાંય ન રાખે પણ ઉત્કૃષ્ટમાં તો ન જ રાખે. પણ માનો કે નબળા છે, એનો કોઈની નબળાઈ છે અને એ નબળાઈનું પોષણ કરીને બેઠા છે, તો ત્યાં શું કરવું? અવધીર્ણા રાખવી. અવતીર્ણા તો ન રાખે તો કંઈ વાંધો નહીં, પણ ત્યાં બહુ નિર્માની થવાની જરૂર નહીં. અને ત્યાં પણ નિર્માની થાય છે તો એમાં કંઈક પ્રોબ્લેમ છે. દશરથ મહારાજાએ કઈ પાસે પણ આધીન હતા તો એનો અર્થ એવો છે ભલે દશરથ મહારાજા ભગવાન રામના બાપ હોય તો પણ એમાં પ્રોબ્લેમ છે. એમાં પ્રોબ્લેમ છે કંઈક. નબળા એમના પાસે આધીન થઈ જાય તો એ નિર્માની ન કહેવાય. નબળાઈની પાસે ઝૂકી જાય તો એ નિર્માની ન કહેવાય. નિર્માની તો ગુણ છે, રહેવો જોઈએ, ગુણ રહેવો જોઈએ ઠેઠ હોતી. એ સરળતા કહેવાય, નિર્માની ન કહેવાય. અને સરળતામાં એ કીધું ને કે સરળ કોની પાસે થવું? બધી ઠેકાણે સરળતા છે એ દુર્ગુણ છે, એ ગુણ ન રહે. સરળ ઉત્કૃષ્ટ પાસે જ થવાનું હોય. નબળાની પાસે તમે સરળ થાવ તો એ નબળાઈ નાખવાના તમારી પાસે. એ તમને સારું શું આપી દેવાના? નબળા માણસોની પાસે સરળ થયા હોય. યુધિષ્ઠિર મહારાજા સરળ થયા કોની પાસે? શકુની પાસે. તો એને શું કરી દીધું? અને યુધિષ્ઠિર મહારાજા એટલા સરળ કૃષ્ણ પાસે ન થયા જેટલા શકુની પાસે થયા. એટલા
યુધિષ્ઠિર મહારાજ તો બહુ સારું પાત્ર કહેવાય ને. શકુની કે તમારે જુગાર રમવા આવવાનું તો ગયા, શ્રી કૃષ્ણ કે તમારે આમ બોલવાનું તો ન બોલે. એટલે બેયનું ફળ મળ્યું. મહિમા વધારે નહીં, સરળતા વધારે. એને સરળતા જ પકડી રાખી. બોલાનો એને શકુની હરખા ને કૃષ્ણ હરખા. સરળતા પોતાની. ઘણી વખત શું હોય, સેલ્ફ ઓલા ઓરિએન્ટેડ હોય. આપણે આમ રહેવાનું, આપણને કોઈ અસરળ ન કહી જવો જોઈએ કે ઇવન શકુની. અને એ પાછું ડેફિનેશન કોની પાસે લેવા જવાની? શાસ્ત્ર પાસે, કૃષ્ણ પાસે નહીં. હા, તો વાંધો નતો, એનો વાંધો નહીં. શાસ્ત્ર એમાં પ્રમાણ કરી લીધું ને. પછી થોડું ઘણું તો 25% તો હું સરળ છું જ, એ કેક ન કહે એમ. એટલે શ્રી કૃષ્ણ પાસે એટલા સરળ ન થઈ શક્યા યુધિષ્ઠિર મહારાજા જેટલા શકુની પાસે થયા. એટલે નિર્માનીપણું કોને કહેવું એનો પ્રશ્ન છે. નબળા માણસો હોય અને ત્યાં આપણે પાથરીને બેહી તો એ સરળતા ન કહેવાય, ને નિર્માની ન કહેવાય. શાસ્ત્ર એ ન કહે એવું. શાસ્ત્ર એવું નથી કહેતું, કારણ કે એમાં કઈ ફાયદો નહીં થવાનો. નકર યુધિષ્ઠિર મહારાજ જેવા સરળ કોણ કહેવાય લો કયો? અને પાછા ક્વોલિટીસ. ધર્મરાજાનો અવતાર કહેવાય, ધર્મરાજાનો અવતાર કહેવાય. પણ એને નક્કી કરી નાખ્યું હોય કે ભાઈ ધર્મિષ્ઠ હોય ને સરળ રહેવું જોઈએ. કુટિલ તો ન જ થવાય. ધર્મિષ્ઠ માણસો હોય એને કુટિલ ન થવું જોઈએ, અને ન જ થવાય. એ તો હકીકત છે. કુટિલ ન થવું, પણ કુટિલ ન થવું એટલે સરળ થઈ જવું એવું નથી એમ. સરળતા આ જગ્યાએ રાખવાની. એવી રીતે નિર્માનીપણું પણ અમુક જગ્યાએ શોભે અને ફાયદારૂપ થાય, બીજી જગ્યાએ ફાયદારૂપ ન થાય. એટલે એવું લખ્યું કે ઉત્કૃષ્ટ જનેશુ અવધીરણા રહિત નિર્માણ અમાનિત્વ. એવું શું કરણ કેવું પડ્યું? નગર એમ કીધું ને અવધીરણા રહિત નિર્માની. પણ પદકૃતિ કરો, પદકૃતિ કે ને તર્ક સંગ્રહમાં આવે છે કે નહીં કે વયું ગયું ઓલ બાણે. અવધીરણા રહિતમ ઉત્કૃષ્ટ જનેશો અવધીરણા રહિતમ અમાનિત્વમ. અને એ કેટલો થાય એને માપવા માટે એને પ્રતિલોમ દ્રષ્ટિ જોઈ. હું મારાથી ઉત્કૃષ્ટ જેટલા હોય એમાં એની પાસે વિનય કેટલો કરી શકું છું, એની પાસે નિર્માની કેટલો થઈ શકું છું, વિનય કરતાં નિર્માની કેટલો થઈ શકું છું, તો એ અમાની નિર્માની કહેવાય. ઓલે પણ એ નિર્માની નિર્માણ નથી, આની પાસે નિર્માની નિર્માણ છે. બાકી નિર્માણની પ્રોસિજર તો જે હોય એ જ કરવાની છે. પણ ઓલે પણ હોય એ નિર્માની નથી. યુધિષ્ઠિર મહારાજા એ શકોની પાસે બોલે આમ કે ઓલા હાથ જોડે તો એ નિર્માનીનું એનું કંઈ મિનિંગ નહીં, એ મિનિંગલેસ નિર્માની છે. મિનિંગલેસ એ નહીં, અમુકનું એને ખાડામાં નાખનારું છે. એ તો કૃષ્ણ પાસે જો હાથ જોડ્યા હોય તો બેડો પાર થઈ જાય ને, તો એ નિર્માની પણ કહેવાય. નિર્માનીપણું છે એ વ્યક્તિનિષ્ઠ કે ગુણનિષ્ઠ? નિર્માનીપણું છે એ વ્યક્તિનિષ્ઠ રાખવું કે ગુણનિષ્ઠ? કારણ કે બધા વ્યક્તિમાં સારું હોય ને ખરાબ હોય. નહીં, આ તો વ્યક્તિનિષ્ઠ. આ તો ક્ષેત્રજ્ઞનો પ્રભાવ છે. આ ગોલનું કે ટીમવર્કની વાત નથી, ક્ષેત્રજ્ઞનો પ્રભાવ છે. આપણામાં નિર્માનીપણું વ્યક્તિગત કેમ આવે? તમે શું કહો છો? પ્રશ્ન તમારો શું છે? કોની સામે નિર્માની થવું, કોની સામે ન થવું, એવું કે કોઈ વ્યક્તિમાં સારા ગુણ હોય એટલા પૂરતું એક ગુણમાં નિર્માની થવું, પછી એમાં કઈ નબળાઈ હોય તો એટલામાં કશું
એવો વિવેક રહે તો એમાં કાંઈ વાંધો ન કહેવાય. એવો વિવેક રહે તો વાંધો ન કહેવાય. પણ એ વ્યક્તિના પર્ટિક્યુલર ગુણ જોવા કરતાંય એ વ્યક્તિ દૈવી છે, એ વ્યક્તિ સાધુ છે કે અસાધુ છે, આસુરી છે, એટલું જ જોવાનું. ઘણી વખત દૈવી હોય અને સાધુતાના ગુણવાળા હોય પણ ઉત્કૃષ્ટ ગુણ ન હોય આપણા કરતા, તો પણ એની પર નિર્માની થવું. ઉત્કૃષ્ટનો અર્થ તો શું થાય કે આનાથી આગળ એમ, આનાથી આગળ એમ. દાખલા તરીકે સ્વામીજી છે એ સંગીત જાણે છે, બરાબર, એ સંગીત સારું જાણે છે, પણ બીજા કોઈક હોય ને એના કરતાં ઓછું સંગીત જાણતા હોય પણ એમાં સાધુતા હોય તો એની પાસે નિર્માની થાવ, તો એની પાસે નિર્માની થાવ. અને એના કરતાં ઉત્કૃષ્ટ ગુણવાળા હોય પણ સાધુતા ન હોય તો એની પાસે ન થાવ બહુ. એટલે ગુણને અહીંયા ગુણનું માપ નથી, ભગવદીયપણાનું માપ છે, સાધુતાનું માપ છે. અને એનામાં દૈવી ભાવ કેટલો છે, મુમુક્ષુતા કેટલી છે એની વાત છે. આ સ્પિરિચ્યુઅલિટી છે. આ ક્ષેત્રજ્ઞ યોગ છે. ક્ષેત્ર એટલે ક્ષેત્રજ્ઞનો પ્રભાવ છે. ક્ષેત્રજ્ઞ છે એટલે અધ્યાત્મ થઈ ગયું. જીવાત્માની વાત આવે એટલે અધ્યાત્મ થઈ ગયું.